રાજકોટ શહેરમાં તારીખ 8, 9 અને 10 ખાસ કરીને સુંદર મજાનું એક્ઝિબિશન હનુમાનજી થીમ ઉપર રાજકોટ રેસકોર્સ ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે યોજ્યું છે। આકૃતિ આર્ટને હું અભિનંદન આપું છું, એના આર્ટિસ્ટોને અભિનંદન આપું છું। 100 થી વધુ હનુમાન ચિત્રો એક એક વિષય ઉપર ચડે એવા આજે તૈયાર કર્યા છે। સૌ કોઈ લોકો જોવા આવે, તમારે સાળંગપુર બાલાજી મંદિર જવાની જરૂર નહીં। અહીંયા તમને સાક્ષાત હનુમાનજીના રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતભરના હનુમાનના દર્શન એક જ જગ્યા ઉપર થશે। આ ચિત્રોમાં દીકરીઓ પ્રાણ પૂર્યા છે। તો આપ સૌ લોકો સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે આર્ટ ગેલેરીમાં આવો અને આ બાળકોને પ્રોત્સાહિત કરો। 100 થી વધુ આર્ટિસ્ટ દીકરા દીકરીઓ નાના જે પ્રોફેશનલ નથી, જે આર્ટિસ્ટ ખુદ રેસકોર્સમાં બેસીને શીખીને જ બન્યા છે, એનું આ પ્રદર્શન છે, એની આ આર્ટ કલા છે। જોવા આવો, આશીર્વાદ દેવા આવો। આકૃતિ આર્ટમાંથી જયદીપ પરમાર તમારી વાત જોવે છે। આકૃતિ આર્ટ ગ્રુપનું પ્રદર્શન હનુમાનજીની થીમ ઉપર 18મું એક્ઝિબિશન છે। એમાં બધા લોકોએ હનુમાનજીના અલગ અલગ ચિત્રો બનાવેલા છે અને અલગ અલગ મીડિયમ ઉપર કરેલા છે અને થીમ વગરનું પણ એક્ઝિબિશન છે અને સ્ટોલ ને એ બધું પણ છે। તો તેમાં તમે વિઝિટ કરજો અને જે વિઝિટ નહીં કરે એને અફસોસ થશે। ખૂબ ખૂબ અભિનંદન। આ એક્ઝિબિશન 3 દિવસનું છે, તેમાં જરૂર તમે જોવા આવજો। તેમાં બધા રિયાલિસ્ટિક પોર્ટ્રેટ વર્ક છે, એક્રેલિક છે, ક્રાફ્ટ છે, મિરર વર્ક ને બધું અલગ અલગ મીડિયમ ઉપર આર્ટ કરેલું છે અને ખાસ આકર્ષણનું કેન્દ્ર હનુમાનજીની થીમનું એક્ઝિબિશન છે। આજ મેં એક અદ્ભુત કૃતિ બનાવવાની ટ્રાય કરી છે, જેનું નામ છે દક્ષિણમુખી હનુમાન। પ્રાચીન કાળના સમયમાં આવેલા એક અદ્ભુત કૃતિને મેં દર્શાવવાની ટ્રાય કરી છે, જે આજના સમયમાં તમને ક્યાંય જોવા નહીં મળે। આ બનાવવાના મને 1 વીકનો ટાઈમ લાગ્યો છે। એમાં ટેક્સચર, થર્મોકોલ અને MDFનો યુઝ કરેલો છે મેં। અને આ દક્ષિણમુખી હનુમાન તરીકે ઓળખવામાં આવે છે, જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નેગેટિવ ઉર્જા દૂર કરે છે અને પોઝિટિવ ઉર્જા ફેલાવવાનું એક અદ્ભુત વાતાવરણ ક્રિએટ કરવાનો સંદેશ આપે છે।